પણાશનો મંગલાણં ચ સર્વેસિંહ પરમં હવૈ મંગલમ અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યાદિન શાસનોન્નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનાં પ્રતિદિનં कुर्वन्तु वो मङ्गलम् वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुधा संश्रिता वीरेणाभिहतः स्वकर्मणि जयो वीराय नित्यं नमो वीरा तीर्थमिदं प्रभूतमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्तिनिचय श्रीवीरभद्रं दिशि. નમ્રતા નથી, રેકોર્ડ કરવાનું જ ખબર નહીં. હા, તમે સ્ટાર્ટ કરી દો તમે. કે આજે આપણે સત્સંગ અને ધાર્મિક ક્રિયાઓ એના ઉપર વિચાર કરીશું કે સત્સંગ શું છે અને ધાર્મિક ક્રિયાઓ શું છે. કે સત્સંગ એટલે સતનો સંગ થવો, તેને સત્સંગ કહેવાય. પણ સત કોને કહેવાય? કે જે ત્રિકાળ હોય, એટલે કે ભૂતકાળમાં પણ હતું, ભવિષ્યમાં પણ હશે અને અત્યારે વર્તમાનમાં પણ છે એવું તત્વ એક આત્મા જ છે. એટલે આત્મા એ સત છે અને આવો આત્માનો સંગ થવો એને જ સત્સંગ કહેવાય. અને કે આવો સત્સંગ કે જીવને મળવો દુર્લભ છે, કે ત્રણેય કાળમાં દુર્લભ છે. કે ભૂતકાળમાં પણ જ્યારે સતયુગ હતો, ભગવાન હતા, છતાં પણ આવો સત્સંગ મળવો દુર્લભ હતો. અને અત્યારે જે કાળ ચાલી રહ્યો છે એમાં તો મળવો કે અતિ દુર્લભ છે. અત્યારના કાળને વિષમ કાળ કહેવામાં આવે છે. કે એને વિષમ કેમ કહે છે? તો કે અત્યારના કાળને હુંડા અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. કે જે કાળનું ચક્ર આપણા જૈન શાસનમાં બતાવ્યું છે કે ઉપસર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. એટલે ઉપસર્પિણી કાળમાં જે 6 આરા બતાવ્યા, એક ચક્ર ગણાય આખું, એટલે એમાં 6 આરા બતાવ્યા છે કે જેમાં જેમ જેમ સમય જતો જાય એમ કાળ સારો આવતો જાય ઉપસર્પિણી કાળમાં. જ્યારે અવસર્પિણી કાળમાં કે જેમ જેમ કાળ સમય જતો જાય એમ એમ કાળ પડતો આવે, ખરાબ કાળ આવતો જાય. અને તેમાં અત્યારે એટલે આ અવસર્પિણી કાળ કે એ પણ અસંખ્ય અવસર્પિણી કાળ જાય ત્યારે એક આવો ખરાબ કાળ આવે જેને હુંડા અવસર્પિણી કાળ કહેવાય. અને અત્યારે આપણે તેમાંથી પસાર થઈ રહ્યા છીએ. કે આવો કાળ પણ કેટલી અવસર્પિણી કાળ જાય ત્યારે આવે, અસંખ્ય. એટલે એવા ભયંકર કાળમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છે. અને તેમાં પણ આ પાછો પંચમ આરો, એટલે 5મો આરો જે દુષમ આરો, કે જેમાં દુઃખ જ હોય, દુઃખ સિવાય કશું જ હોય નહીં. એટલે એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે.
એટલે કે એવા સમયમાં આ સત્સંગ મળવો કે અતિ દુર્લભ છે કે અત્યારના કાળને શાસ્ત્રમાં અસંયતિ કાળ પણ કહ્યો છે. અસંયતિ કાળ એટલે જેમાં સંયમ ના લીધો હોય એવા જીવોની પૂજા થાય, અને આપણે જોઈ રહ્યા છે. એટલે આ અસંયતિ કાળ એને લઈને પણ સાચો સત્સંગ મળવો દુર્લભ છે કે એટલે આ સત્સંગ એકચ્યુઅલ સત્સંગ શું કામ કરે? તો કે સત્સંગ છે જીવનું જે આ અનંતકાળનું સંસારનું પરિભ્રમણ છે એમાં વિશ્રાંતિ રૂપ છે. વિશ્રાંતિ રૂપ એટલે આરામ આપનારો છે કે, કારણ કે જીવ આ સંસારના ચક્રમાં અનંતકાળથી દુઃખી જ છે. સંસારમાં સુખ છે જ નહીં. હા, આપણને જે ભૂતકાળમાં થોડું ઘણું સુખ મળે છે, દેખાય છે, એક આભાસ છે સુખનો, બાકી જીવ દુઃખી જ હોય છે. અને એમાં સત્સંગ એ દુઃખમાં રાહતરૂપ થાય છે, એટલે કે વિશ્રાંતિ રૂપ છે. આ જ્યારે જીવ સત્સંગમાં હોય ત્યારે એને દુઃખમાં રાહત મળે. તો કે જીવને આવો આધ્યાત્મમાં આગળ વધવું હોય તો કેવો કર્તવ્યરૂપ સત્સંગ કોને કહેવાય કે કરવા જેવો સત્સંગ કોને કહેવાય? કે જીવ કયો સત્સંગ કરવો જોઈએ તો આધ્યાત્મમાં આગળ વધે? તો કે જ્યાં કેવળ સતની જ વિચારણા હોય, એટલે આત્માની જ વિચારણા હોય, આત્મા સિવાય બીજી કોઈ જ વિચારણા ના હોય કે, અને સત જેને સાક્ષાત્કાર થયો છે સતનો, તેવા જ પુરુષના જે વચન હોય એની જ વિચારણા હોય. એટલે જેને સત મેળવ્યું છે, જેને સત પામ્યું છે એવા, એટલે તીર્થંકર પુરુષ કે એના જ વચનની વિચારણા હોય એને સત્સંગ કહેવાય કે. અને કે આ સતની જ પ્રરૂપણા હોય કે ઉપદેશ પણ સતનો જ હોય. ઉપદેશ જે આપે તે પણ આત્મા સિવાય બીજો કોઈ જ ઉપદેશ ના હોય, અને તેને જ સમજાવ્યો હોય, એને સત્સંગ કહેવાય. એટલે સાચો સત્સંગ જીવ ઓળખે નહીં ત્યાં સુધી જીવને કલ્યાણ ન થાય. અને સાચો સત્સંગ કેવી રીતે પ્રાપ્ત થાય? જ્યારે જીવને ખબર જ નથી કે સત્સંગ શું છે. આપણે તો ગમે ત્યાં જઈએ બધાને સત્સંગ જ કહીએ છીએ. ઇવન અત્યારે આપણે કરીએ છીએ એ સત્સંગ જ કરીએ છીએ. આપણે ભલે એનું નામ સ્વાધ્યાય ને સત્સંગમાં ફરક છે, કારણ કે સત્સંગમાં સતનો જ સંગ હોય, સતની જ વિચારણા હોય, સચની જ પ્રરૂપણા હોય. જ્યારે સ્વાધ્યાય જીવે પોતે કરવાનો સબ્જેક્ટ છે. સ્વનું અધ્યયન કરવાનું છે, પોતાના આત્માનું અધ્યયન કરવાનું. એટલે તો સ્વાધ્યાયને આપણે અભ્યંતર તપમાં મૂકવામાં આવી છે કે સ્વાધ્યાય 5 રીતે થઈ શકે: વાચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને લોકકથા. જ્યારે સત્સંગ જીવને જો સાચો સત્સંગ મળે તો આ સત્સંગ થયે જીવ સંસારથી છૂટી શકે. કારણ કે સત્સંગમાં જીવથી નજીક થાય, આત્મા આત્માની નજીક થાય, એમાં અસંગતાની જ આરાધના થાય. એટલે જીવ સતત સતની સમીપ રહે. એટલે જ્યાં સુધી જીવને આવો સત્સંગ હોય કે ત્યાં સુધી જીવને સંસારનો સંગ દૂર રહે છે. એટલે જ્યારે જીવને આવો સાચો સત્સંગ મળે અને એ સત્સંગમાં હોય ત્યાં સુધી એ જીવ સંસારથી દૂર રહે. એટલે એને એક પણ વિભાવ પરિણામ ઊભું ના થાય જીવને, કારણ કે સતત સતની જ વિચારણા ચાલતી હોય, સતની જ ઉપાસના ચાલતી હોય, આરાધના સતની જ ચાલતી હોય. એટલે એક પણ ભાવ એને ઊભું ના થાય. આવા સત્સંગને સત્સંગ કહેવાય કે. અને આવો સત્સંગ મળવો કે અતિ દુર્લભ છે. એટલે કે જીવને સમજાય આ સત્સંગમાં કે હું પોતે સત છું, મારું સ્વરૂપ જ સત છે, અને મારે તેને ઓળખવું છે, તેને જ આરાધવું છે.
એટલે આવી સમજ જીવને આવે તો આવા સંઘને સત્સંગ કહેવાય કે જીવને પોતાનું ભિન્નપણું ખબર પડે કે હું આત્મા છું, શરીરથી જુદો છું, આવું અનુભવ થાય જીવને. એટલે સત્સંગથી જ જીવની દ્રષ્ટિ પોતાના તરફ આવે. જે અત્યારે આપણી દ્રષ્ટિ બહિર્મુખ છે, સંસાર તરફની જ છે. પણ જ્યારે જીવ સત્સંગમાં હોય તો જીવ અંતર્મુખ થાય, કારણ કે એમાં આત્માની જ વિચારણા હોય અને પોતે આત્મ સ્વરૂપ છે. એનું ભાન આવા સાચા સત્સંગમાં થઈ શકે. એટલે જીવ અંતર્મુખ થાય અને જીવનું કર્મ બંધ તૂટે. જીવનો જે બંધ ભાવ છે, જીવ જ્યારે પરમાં જાય છે ત્યારે જ કર્મનો બંધ થાય છે. જીવ જ્યાં સુધી સ્વમાં હોય ત્યાં સુધી કર્મનો બંધ થતો નથી. એટલે જીવનો બંધ ભાવ છૂટે, અબંધ દશા જીવની વધતી જાય. એટલે કે પોતાનો સ્વરૂપનો લક્ષ કરાવે એને સત્સંગ કહેવાય. એટલે અને આવા સત્સંગથી જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે. એટલે જીવની દ્રષ્ટિ સમ્યક થાય. એટલે પહેલાં તો જીવને આવા સત્સંગની ઓળખાણ થવી જ મુશ્કેલ છે કે બહુ પુણ્યનો યોગ ભેગો થયો હોય ત્યારે જ આવો સત્સંગ મળી શકે જીવને, કે જેમાં જીવ સંસારથી દૂર થઈ શકે, જીવ સમ્યક તો પામી શકે. અને જીવને જો આવો સત્સંગ મળે તો જીવે શું કરવું જોઈએ કે શાસ્ત્રમાં શ્રીમદજી એ કહ્યું છે કે જો જીવને આવો સત્સંગ પ્રાપ્ત થાય પુણ્યના યોગે તો જીવે પહેલું કામ સાક્ષી ભાવ ઉત્પન્ન કરવો જોઈએ, કે જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ, રાગ રહિત દશા. એટલે જીવે સાક્ષી ભાવ ઉત્પન્ન કરીને કે સંસારની બહારની પ્રવૃત્તિઓને સમેટવી જોઈએ. એટલે સાક્ષી ભાવમાં જીવવું અને સંસારની પ્રવૃત્તિઓને સમેટવી, જો આવો સત્સંગ મળ્યો હોય તો. પછી બીજું તો કે ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે જીવે પોતાના દોષ જોવા જોઈએ અને એ દોષને દૂર કરવા જોઈએ, જો આવો સત્સંગ મળે તો. ત્રીજું કે જગતના પદાર્થો પ્રત્યે જે આસક્તિના ભાવ છે એ ભાવ થવા ન દેવા જોઈએ આવો સત્સંગ થાય પછીથી. અને ચોથું છે કે સત્સંગ આવો મળે અને છતાં જીવનો પુરુષાર્થ મંદ રહે, એટલે જીવ પ્રમાદમાં રહે તો આવો સત્સંગ કે ફળવાન થાય નહીં. એટલે જીવે પોતાનું પુરુષાર્થ જગાવવો પડે, પુરુષાર્થ વીર્યને જગાવવું પડે જો આવો સત્સંગ મળે તો. અને પાંચમું છે કે આવા સત્સંગથી થયેલો જે ઉપદેશ હોય એ ઉપદેશને જીવે નિરંતર વિચારવો જોઈએ અને આરાધવો જોઈએ, કે જેથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય. એટલે જીવને આવો સત્સંગ મળે, જો જીવ સતત એની વિચારણામાં રહે, સતત એની આરાધનામાં રહે તો એ સમ્યક્ત્વને પામી શકે છે. એટલે સાચો સમ્યક તો મળે જીવે 5 વસ્તુ કરવી જોઈએ, કે એક તો સાક્ષી ભાવ ઉત્પન્ન કરવો જોઈએ, બીજું ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે પોતાના દોષો જોઈને તેને દૂર કરવા જોઈએ, ત્રીજું જગતના પદાર્થો પ્રત્યેની આસક્તિને દૂર કરવી જોઈએ, ચોથું પોતાનો પુરુષાર્થ વીર્ય પ્રગટાવવું જોઈએ, અને પાંચમું જે સત્સંગ પ્રાપ્ત થયો છે એની નિરંતર આરાધના કરવી જોઈએ, કે જેથી સમ્યક્ત જીવ પામી શકે. પણ કે છે ને કે આવા સત્સંગની ઓળખાણ બહુ પુણ્ય ભેગું થયું હોય ત્યારે જ થાય. બાકી તો જીવ આ ટોળાની પાછળ ખેંચાતો જાય જગતમાં, સત્સંગ કરતો જાય ને ટોળાની પાછળ દોડતો જાય. એટલે આવી સત્સંગની ઓળખાણ કે બહુ પુણ્ય જીવનું ઉત્પન્ન થયું હોય ત્યારે જ મળે. અને આ પુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય, એટલે જ જીવને પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે. એટલે જીવે
જ્યાં સુધી સંયોગ તો ન થાય ત્યાં સુધી જીવે આ પુણ્યનો માર્ગ છોડવો ન જોઈએ. એટલે કે બોલો પ્રશ્ન પૂછો તો એટલે હમણાં પૂછ્યું કે બોલો. હા એટલે તમે હમણાં પહેલા વાત કરતા હતા એટલે અવસર્પણી કાળ છે ને કાળનો પ્રભાવ પણ હોય, પણ હવે કાળનો એટલે એક તો કાળનો પ્રભાવ હોય તો આપણે શું કરી શકીએ કે હવે કાળના ઉપર વાત તો ના કરીએ કે ભાઈ જો કાળ જ ખરાબ છે, પણ એટલે એક તો એક કેમ એવું થાય? અને જો કાળ એ નિયતિ છે. ઓકે, નિયતિને આપણે બદલી ન શકીએ. હા, પણ આપણે આપણા પુરુષાર્થ દ્વારા આપણી આજુબાજુ જે કંઈક છે તેને બદલી શકીએ. જીવ પોતાનું પુરુષાર્થ વીર્ય પ્રગટાવે તો આપણે 5 સમવાય કારણ જોયા હતા પહેલા કે કાળ લબ્ધિ છે, નિયતિ છે, આ બધાને જીવ ચેન્જ કરી શકે. જો જીવ પોતાનું પુરુષાર્થ વીર્ય પ્રગટાવે તો. એટલે કાળમાં એવું કરવું સહેલું છે ને ખરાબ કાળમાં એવું કરવું અઘરું છે, એવું હોય કે ખરાબ કાળમાં? કારણ કે તમારી આજુબાજુ પણ બધા જ ખરાબ સંયોગો જ હોય કે જે તમને કરવા જ ન દે. એટલે અત્યારે પુરુષાર્થ વીર્ય તમારું વધારે સ્ટ્રોંગ હોવું જોઈએ, વધારે પુણ્ય હોવું જોઈએ, તો જ તમે કરી શકો. નહીં તો અત્યારના કાળમાં આપણે જોઈએ છે ને કે જે દીક્ષા લીધેલા સાધુઓ હોય છે તે અમુક કાળ પછી પાછા આવે છે. કેમ? કાળની અસર છે. આપણે વાત કરીએ કાળની અસર. હવે काल असर काल का इफेक्ट वो होता है जिसमें टाइम जाने से अपनी शक्तियां क्षीण होती जाती है. हम सोचते हैं कि ऋषभदेव भगवान के समय में 1 महीने के उपवास करने वाले, 6 महीने के उपवास करने वाले, साल भर के उपवास करने वाले बहुत सारे होंगे. उस समय धीरे धीरे करके महावीर स्वामी का काल आया, तब 6 महीना मतलब 6 महीने की तपस्या करने वाला बहुत बड़ी तपस्या वाला हो गया. इसके बाद अभी स्लोली अपनी बॉडी इतना सस्टेन नहीं कर पा रही है, तो वो उसको बोलते हैं સંગયણ અને સંસ્થાન. જ્યારે સમય જતો જાય ત્યારે માણસની હાઈટનું લેવલ ઘટતું જાય, આયુષ્યનું લેવલ ઘટતું જાય. આ એક કાળનો પ્રભાવ છે. એવી રીતે કાળનો પ્રભાવમાં કેવું હોય કે એક કાળ એવો હોય કે જ્યારે આપણને બે મિત્રો કરતા હોય તો બીજા 7 મિત્રો એક સાથે જોડાઈ જતા હોય. કાળનો પ્રભાવ આપણે સમજીએ. અને એક હવે કાળ એવો આવી ગયો કે 2 જણ કરતા હોય ને તો 7 જણ એને રોકતા હોય કે તું શું કામ આ બધું તને હવે ક્યાં યાર. ત્યારે એનો નિશ્ચય જે 2 જણ કરવા માંગે છે, જો 2 करना चाहते हैं उनका निश्चय और मजबूत चाहिए, उनकी संकल्प शक्ति और मजबूत चाहिए. आज एक बच्चा समझो 18 साल का है, 20 साल का है, समझो चार्टर्ड अकाउंटेंट हो गया है, डॉक्टर हो गया, उसके बाद वो बोलता है कि मुझे दीक्षा लेनी है. समझो उसका भाव हो गया, उसको गुरु का सत्संग, तो उसको रोकने वाले कितने मिलेंगे और एनकरेज करने वाले कितने मिलेंगे. दिस इज द इफेक्ट ऑफ काल. एक जमाना था कि लोग उसको इंस्पायर करते थे. 200 साल 300 साल 500 साल पूर्व होगा तो बोलते थे परिवार, खाली परिवार, वो अपनी भावनाओं के हिसाब से उसको थोड़ा समझाते थे, वो करते थे. पर दूसरा जो आता था ना, वो ऐसा करता था कि आप सन्मार्ग में जा रहे हो, आपका कल्याण हो. आज अपने दोस्त परिवार सब ऐसे मतलब साम दाम दंड भेद अप्लाई करके भी उसको पहले रोकना चाहते हैं. उस टाइम उसका दृढ़ संकल्प होगा तो ही वो ले पाएगा. कच्चा होगा तो मुड़ जाएगा. काफी चीजें ऐसी होती है कि हम करना चाहते हैं लेकिन वो माहौल नहीं आता है, दोस्तों का माहौल नहीं आता है, परिवार का माहौल नहीं आता है, तो आप नहीं कर पाते. ये काल का प्रभाव है. आपके सराउंडिंग की इफेक्ट, आपके शरीर की कैपेसिटी. आपको अभी 6 महीने का उपवास करना है तो योर बॉडी ऑल्सो वोंट परमिट यू.
1 लाख में एक आदमी कर सकता है, या 1 करोड़ में एक आदमी कर सकता है, या 2 आदमी कर सकते हैं। एक जमाना ऐसा होगा जब बॉडी हाइट, मतलब अपन जो चार्ट्स देखेंगे ना, तो सब चीज में वो डिक्रीज होता जा रहा है, इसीलिए उसको पड़ता काल या अवसर्पिणी। तो महावीर स्वामी की काया समझो 2500 साल हो गए, 7 हाथ की, मतलब ऑलमोस्ट कितना फुट हो जाएगा? हाथ मतलब कोहनी से इतना ऊपर का हाथ, वो 7 हाथ का उनका था, तो मतलब ऑलमोस्ट 1.5 फीट हुआ, सवा 1.5 फीट बाय 7, तो कितना हो गया? तो उनकी हाइट होगी 9 फीट या 10 फीट समझो, या 8.5 फीट। आज वो घटते घटते एवरेज क्या हो गया? 5'4", 5'7", 5'6", वो एवरेज हो गई अपनी। तो वो घटता जाता है। Sandeep, I have another dimension to this. बोलो। I have another dimension to this timeline. Yes, please. So, अपन जो कहते हैं बहुत बार कि उपवास करना, मांस खमण, 180 दिन का फास्ट, एक्चुअली देखा जाए ना, एंड दिस इज माय ओपिनियन, पर्सनल ओपिनियन, ओके, आई डोंट नो कि ग्रंथों में क्या लिखा हुआ है, कि उपवास मांस खमण हो जाता है, करते नहीं है अपन। आप अपने कौसग में, अपने मेडिटेशन में इतना डीपली इन्वॉल्व है कि वो सब ऑटोमेटिक होता है, उसको करना नहीं पड़ता है, राइट? और हमारे जो कोर फिलॉसफी था आत्मा का, राइट, विच इज, जिसके हम सत्संग की बात कर रहे हैं कि सत्य है, आत्मा है, और अगर आप ध्यान में जाते हैं तो जनरली द प्रोसेस शुड बी कि आप इतना एक स्टेप करके इतना डीप में चले जाओ, और अगर आप मांस खमण कर रहे हो और समायिक नहीं कर रहे हो, अपना जो रेगुलर कस्टम है उस पर नहीं कर रहे हैं, बट चलो सामायिक मांस खमण के रूप में मांस खमण कर रहे हैं, खाली बॉडी को अपन, क्या कहते हैं उसको, बॉडी को पेन नहीं, आई डोंट नो राइट वर्ड, राइट, अपन बॉडी को कष्ट दे रहे हैं, तप कर रहे हैं, तपा रहे हैं बॉडी को, राइट, बट बॉडी को तपाने का अल्टीमेट पर्पस आत्मा को फ्री करना है। बट वो जब लिंक जो है अगर आपका नहीं है, तो देन इट इज लाइक, दैट्स व्हाई कि यार आजकल तो हफ्ता भर भूखा रहना ये बहुत मुश्किल है, बट अगर आदमी डीप मेडिटेशन में जाए तो पॉसिबल है। तो डीप मेडिटेशन हर आदमी के लिए पॉसिबल नहीं है, इट्स लाइक यू हैव टू बी अ स्पिरिचुअल सोल टू मेक दैट हैपन। वो जर्नी भी एक लंबी जर्नी होती है। तो चाहे सत्संग है, चाहे अपन जैसे कहते हैं कि अवसर्पिणी काल है, अवेलेबिलिटी नहीं है, बट इन रियलिटी संत भी अवेलेबल है, और जो सही स्टूडेंट है वो भी अवेलेबल है, और उन दोनों का कॉम्बिनेशन हो रहा है, वो अपनी लाइफ में चल रहे हैं। हम चाहते हैं कि पूरा समाज वैसा बने, राइट, दैट बिकम्स लाइक ए वेरी डिफिकल्ट पार्ट, कि फिर वो अलाइनमेंट ही नहीं हो पाता है, बिकॉज जब तक अपना अलाइनमेंट हर एक का वेरिएंट डिफरेंट होता है, डिफरेंट होता है, हाँ, हर एक का वेरिएंट डिफरेंट होता है। एंड मेरा जो रियलाइजेशन, मैं भी आजकल समय करता हूँ, राइट, आई ट्राई टू डू हाफ एन आवर मेडिटेशन एवरी डे, एंड मोर यू रियलाइज कि सबसे पहला पार्ट तो अपनी बॉडी स्टेबिलिटी नहीं हो पाती है, ध्यान तो सेकंड स्टेप है, राइट, एंड बॉडी स्टेबिलिटी में ही समझो कि आज पद्मासन का पोजीशन है, करने के अंदर आज 3 महीना लग गया, नो आई कैन सिट फॉर हाफ एन आवर एंड बी वेरी कंफर्टेबल विदाउट दैट, देन योर माइंड स्टार्ट्स टू गेट इनटू द थिंग्स, बट स्टिल अपने पास में टू डू थिंग्स इतने सारे हैं लाइफ के अंदर कि वो आत्मा आती है 1 मिनट के लिए, फिर चली जाती है फिर आती है, फिर चली जाती है, बट एटलीस्ट आई एम हैप्पी कि एटलीस्ट वो आ रही है, 1 मिनट के लिए आ रही है, यू आर प्रोग्रेसिंग इन द डायरेक्शन कि आप कुछ तो जान पा रहे हो एंड कुछ कर पा रहे हो। और अपना आई मीन जैन रिलीजन जो भी है, आई थिंक क्लियरली इट इज अ डिफरेंट क्लास, ओके, एंड आई थिंक
इट इज मोर अबाउट एक्सपीरियंशियल थिंग्स. जब तक हम सत्संग में ही बैठे रहेंगे लेकिन एक्सपीरियंस नहीं करेंगे उस चीज को अपने आप में, देन प्रोग्रेस इज लिमिटेड, बिकॉज देन यू इट्स इंटेलेक्चुअल, आपका इंटेलेक्चुअल अपग्रेडेशन हो रहा है बट सोल का अपग्रेडेशन नहीं हो रहा है. दिस इज द इफेक्ट ऑफ काल. दिस इज द इफेक्ट ऑफ काल. Why do you say so? एंटर होना है ना, आप एक चीज में एंटर होना चाहते हैं, वो एंटर होने के लिए माइंड को मेकअप नहीं कर पा रहे हैं. पुरुषार्थ डबल चाहिए. अपन यहाँ से सुन के यहाँ से निकाल देते हैं, वो एक फेज होता है. उसके बाद थोड़ा बैठता है अपने दिमाग में बात, और फिर उसके बाद चिंतन होता है. वो कितने के होता है. इसीलिए वो काल का प्रभाव इससे बोलते हैं कि समझो प्रभु के समय में प्रभु की एक देशना हो जाती थी. समझो प्रभु ने देशना दी तो ऑन द स्पॉट दीक्षा लेने वाले कितने रहते थे. बहुत रहते हैं. करेक्ट. बहुत. आज अपन सालों साल चातुर्मास करके आते हैं, पंडित से पंडित महात्मा का प्रवचन 4 महीने तक सुबह शाम सुनते हैं. सुबह शाम अपन एक्टिविटी करते हैं, लेकिन वो जो इन्वॉल्वमेंट है ना, दैट इज नॉट कनेक्टिंग. वो कनेक्शन है ना, वो अपना जो तो अपना जो वो कनेक्शन होता है ना, वो कनेक्शन माइंड से आता है. वो माइंड की स्टेबिलिटी है ना, काल के प्रभाव से अपने पास अभी डिस्ट्रैक्ट करने के साधन भी बहुत है. सही बात. आप 25 साल पहले का सोचोगे और आज का सोचो, आपका हाथ बार बार फोन पे जाता है. आप देखते हो कुछ आया तो नहीं, कुछ आया तो नहीं. अपन डायपर चेक करते हैं कि कुछ हुआ तो नहीं, हुआ तो नहीं. मतलब वो हालत अपनी हो गई है. उससे आगे चले तो घड़ी आ गई. ऐसा करते ही अंदर मैसेज दिखता है. मतलब वो जो सिस्टम है ना, वो डिस्ट्रैक्ट करने वाले एलिमेंट्स बढ़ते जाते हैं. ये काल का प्रभाव है. फिर अपन देखते हैं कि बहुत फ्लो में गंगा नदी जा रही है. आप तैर सकते हो उसमें, आपके पास एबिलिटी है, लेकिन वो जो किनारे पे खड़े रह के उसके अंदर पहला पांव रखना ना, उसके लिए माइंड को मेकअप करना ना, वो बहुत बड़ी बात होती है. और वो हर आदमी नहीं कर सकता है. तो वो जो है ना, वो काल का प्रभाव है, क्योंकि निमित्त बढ़ते जाते हैं. दूषण होने के निमित्त बढ़ते जाते हैं. इसी वजह से काल का प्रभाव बोलते हैं. इसको काल का प्रभाव बोलते हैं. उद्गल का जोर बहुत बढ़ता है. हर रोज हजार आइटम बाहर निकलती है और हम उससे एट्रैक्ट हो जाते हैं. નીલભાઈ એટલે કે કાળના પ્રભાવમાં પુરુષાર્થ વધારે કરવો પડે, એનો મતલબ એમ કે એટલે પુણ્ય પણ એ પ્રમાણમાં વધારે થાય, કારણ કે જે વસ્તુ પહેલા જે કરતા હતા હવે આપવું પડે. એનું ગણિત આપણને જો પુણ્યનું ગણિત આપણને ખબર નથી, પણ જ્યારે તમે માઇન્ડને વધારે ને વધારે મક્કમ કરીને ઇન્વોલ્વ થાઓ, जब आपको माइंड मेकअप करने में टाइम लगता है और स्ट्रेंथ चाहिए, तो डेफिनेटली पुण्य भी ज्यादा ही होता होगा. फिर इन्वॉल्वमेंट के बाद अपन वो धार्मिक क्रियाओं में अपन करते हैं ना, उसमें इन्वॉल्वमेंट नहीं होता है. आपने जो राजेंद्र जी बोला कि भाई चलो अभ्यास से आया, धीरे धीरे आप अभ्यास करते गए पद्मासन का, समझो तो वो अभ्यास से आया. आपने एक दिन 3 मिनट किया, 3 मिनट के बाद दर्द होने लगा, 5 मिनट किया, 15 मिनट किया, 35 मिनट तक पहुंच. तो वो जो अभ्यास है ना, उसमें डिस्ट्रैक्ट करने वाले बहुत एलिमेंट्स आते हैं कि आज तो दूसरा कुछ प्रोग्राम है, आज आप छोड़ो ना यार, ये एक्सरसाइज वाला काम छोड़ो, ये सामयिक वाला आज छोड़ो, कल कर लेना, कल 2 कर लेना. मतलब वो जो माइंड को मेकअप करके रखना पड़ता है ना, दैट इज पड़तोकाल. दैट इज कॉल्ड पड़तोकाल. उसमें एक्टर्स बहुत आते हैं. एक टाइम होगा 50 साल पहले, समझो यूथ था, हम छोटे गांव में रहते थे, समझो 30, 35, 40 साल पहले. तो एक क्या था कि शाम को हर बच्चा पाठशाला जाता था.
मतलब जैसे स्कूल में बहाना बनाना पड़ता था ना, वैसे कभी मूड नहीं आया तो पाठशाला में बहाना बनाना पड़ता था, अदरवाइज यू हैव टू गो, क्योंकि 6 जन बुलाने आएंगे टर्न बाय टर्न, ए चल, तो वो अपने घर वाले भी टोक टाक के भी भेज देंगे। तो वो जो था ना माहौल, और आज आप जाना चाहते हो तो पेरेंट्स ही बोलेंगे कि अरे तू आज जैन शाला रेवा दे, आज रहने दे जैन शाला, अपन को जाना है, इधर जाना है, मतलब वो हो गया है। और अपनी प्रायोरिटीज भी चेंज हुए काल के प्रभाव से, आपकी प्रायोरिटीज भी चेंज हो गई, वो काल का प्रभाव है। लग्जरीज बढ़ी है, अपने को लगता है उसमें सुख बढ़ा है, अपनी सहूलत बढ़ी है, लेकिन सहूलत बढ़ने के बाद आपका जो माइंड का कंसंट्रेशन था ना, लिमिटेड चीजों में थे तब जो था वो नहीं रहा है। दैट इज व्हाट काल का प्रभाव। નીલભાઈ હજુ પૂછું તો એટલે બેઝિકલી એ લોકો કહેવામાં આવે કે હવે આ ત્રીજો ચોથો પાંચમો કાળમાં કોઈ સિદ્ધ ન થાય, તીર્થંકર ન થાય, એટલે એનું કારણ એ જ કે એટલું અઘરું છે કે એવું તમે કરવું કે તમે એ લેવલ સુધી પહોંચી જ ન શકો. નહીં, એમાં બોડીનું જે ડેવલપમેન્ટ છે ને એ પણ બદલાયું છે. એ બોડીનું ડેવલપમેન્ટ આજે તમે મહાવીર સ્વામી પરના ઉપસર્ગો સાંભળો છો. આપણે સાંભળીએ છીએ કલ્પસૂત્રમાં કે ભગવાન મહાવીર પર આટલા ઉપસર્ગો આવ્યા, કાનમાં ખીલા ઠોકાયા. તમે માનો છો કે યુ આર એબલ, એટલે તમને રિયાલિટી લાગે છે? આજના કાળમાં તમને એ લાગે છે કે કાનમાં ખીલો ઠોકે અને મહાવીરે ચીસ પણ નથી પાડી, સમજો? એ તો ના, એટલે એ નથી લાગતું ને, પણ એ કાળના બોડી એ સસ્ટેન કરી શકવાની એબિલિટી હતી, એવું સંગ્રહણ હતું બોડીનું. એને સંગ્રહણ કહેવાય. અત્યારે છેલ્લા એના સંગ્રહણના પણ ડિસ્ક્રિપ્શન છે. અત્યારે છેલ્લા ટાઈપનું, છઠ્ઠા ટાઈપનું આપણું બોડી છે, જે નું સેટિંગ છે ને એના ડિસ્ક્રિપ્શન છે એ ટાઈમના. કે એક ટાઈમ એવો હોય કે આમ પકડી રાખી હતી, એક ટાઈમ હવે એવો આવે કે આમ જ પકડીને રાખી છે, ખાલી આમ કરો એટલે છૂટું પડી જાય છે. પેલું એક આમ પકડી રાખ્યું હતું તો ગમે તે કરો તો છૂટું ન પડે. એટલે એવી રીતે બોડીના અને આપણે એ તો જોતા જ આવ્યા છીએ ને કે બોડીના બંધારણ બદલાતા ગયા છે. એટલે સિમિલરલી તમે ડાર્વિનનો સિદ્ધાંત માનો છો કે પૂંછડી હતી ને જતી રહી, પણ તમે મહાવીર થી વીક થતું બોડી તમને નથી દેખાતું, તમે એમાં માનવા તૈયાર નથી. તમને પેલી ઊંધી ઓપોઝિટ સાઈડ છે કે પૂંછડી ઘસાતી ગઈ તમારી, તમે વાંદરામાંથી માણસ થઈ ગયા. તો કેવી રીતે થયા વાંદરામાંથી માણસ તમે? તો બદલાયું છે ને. હા, આપણે શરીર બદલાય એનો આત્મા પર શું પ્રભાવ પડે? નહીં, આત્મા પર નહીં. હવે આપણે એ જ ટાઈમના દ્રષ્ટાંતોથી ચાલતા હોઈએ અને તમારી શરીરની એબિલિટી નથી, બરાબર? એટલે એ તમે એટલું તપ નથી કરી શકતા, એટલું જ બદલાયું છે. એટલે તમે એક મિનિટ સંદીપભાઈ એક મિનિટ કે સાધનો વધ્યા, જે તમારા ધ્યાનને ડાયવર્ટ કરવા વાળા સાધનો વધતા ગયા. જેમ જેમ તમે એડવાન્સ થતા ગયા ને એમ ડાયવર્ઝનના સાધનો, ફેસિલિટીઝ વધી છે, ડેફિનેટલી ફેસિલિટીઝ વધી છે, પણ ડાયવર્ઝનના સાધનો પણ વધ્યા ને. એ વધ્યા અને શરીરનો કે આત્મા એટલે મનનું એ પેલું પણ ઓછું થતું ગયું. કારણ કે તમે બે વસ્તુ વચ્ચે કોન્સન્ટ્રેટ કરવાનું છે, તમારે 2 વસ્તુમાં કોન્સન્ટ્રેટ કરવાનું છે અને 22 વસ્તુમાં તમારું માઇન્ડ ફરે છે. ફરક પડવાનો છે ને એમ તમારી. એટલે ફરક પડવાનો, પણ એટલે એ માર્ગમાં છતાંય આગળ જવું જ હોય તો એટલે તમે કાળ આખો પતે એના પછી જ જઈ શકો એવું છે કે આવા કાળમાં પણ એ જે શરીરની કેપેબિલિટી છે પણ એની સંખ્યા ઘટતી જાય. પછી તમારે આત્માનું બળ જોઈએ, અને જેને આપણે પુણ્યોદય કહીએ કે ભાઈ તમારું ઉદયમાં આવવું, કે આજે તમારો સંયમ પણ ઉદયમાં આવવું, એ ઉદયકાળ પણ એમાં પછી જોડાય. અને અત્યારના કાળમાં છે ને
અત્યારના કાળમાં આપણું જો સંગ્રહણ વીક છે એટલે એવું નથી કે તમારું મોક્ષ તો અત્યારે કદાચ ન જ થઈ શકે, પણ એક અવતારી તમે થઈ શકો એવા ઘણા જીવ ગયા છે. જો આ શ્રીમદનો કહે છે કે એક અવતારી થયા. પછી આપણે પેલા કોનું પેલું વાંચતા હતા ને, પેલું કાનજી સ્વામી કહે છે કે એ પણ 4 અવતાર પછી. એ વાત તો બધી આપણે સાંભળીએ છીએ કે ત્રીજે ભવે મોક્ષે જઈ શકે. ત્રીજે ભવે સમજો અહીંયાથી અત્યારે આપણે જે ક્ષેત્રમાં છીએ એ ક્ષેત્રથી મોક્ષ નથી જવાતું, કારણ કે આપણી બોડીની એબિલિટી નથી. પણ એવું સેમ ક્ષેત્ર અત્યારે છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં થઈને તમે જઈ શકો છો. સમજો આ આપણી માન્યતાની વાત છે. આપણે પછી એમ એવી દલીલ આવે કે કોણે જોયું છે, we don't have any end for that. ધર્મ શ્રદ્ધાનો વિષય છે. પણ આપણું સંવેદત્વ હોય તો આપણે એવું માનીએ છીએ કે મહાવિદ્યમાં થઈને તો જવાય જ છે. એટલે તમે એને તમારી જે એબિલિટી છે અથવા તમારી જે થિંકિંગ પાવર છે એને ઇન્ક્રીઝ કરતા 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 એ સ્ટેજ પર પહોંચો કે તમે બીજા ક્ષેત્રમાં થઈને મોક્ષે તો જઈ શકો છો. એ જુદા ક્ષેત્રમાં જુદો તત્વજ્ઞાન, પણ જુદા ક્ષેત્રમાં જુદો સદા ચોથો આરો છે. ત્યાં સદા ચોથો આરો જ, કોઈ આરા નથી, સળંગ જ ચોથો જ આરો. એટલે અત્યારે આપણે જે કહીએ છીએ કે 5મો આરો છે, પણ ત્યાં સદાય ચોથો આરો છે, જે ઋષભદેવ ભગવાન થી શરૂ થઈ અને મહાવીર સ્વામી સુધી ચાલ્યો એવો જ કાળ છે એમ. એટલે આ એક કાળનો પ્રભાવ આ રીતે છે કે ડિસ્ટ્રક્ટિવ સાધનો વધતા જાય છે, મનની એકાગ્રતા વધતી જાય છે, ઘટતી જાય. અને બીજું શું થયું છે ખબર છે આ કાળમાં કે ખોટાઓનો પ્રભાવ વધ્યો છે. અસંયતિ કાળ કારણ કે પ્રોપેગન્ડાના સાધનો વધ્યા છે. યુ સી there are so many ways કે પ્રોપેગન્ડા કરી શકો તમે તમારું કેવું કે તમારું કેનવાસિંગ કરી શકો કે હું બસ હવે ધારો કે તમે મારું કેનવાસિંગ કરો કે સંદીપભાઈ એટલે અધ્યાત્મ જ્ઞાની ને આત્મજ્ઞાની, ચલો આવા હું તમારા જેવા 20 જણને માર્કેટમાં છોડી દઉં અને તમે દરેક સોશિયલ મીડિયામાં જે મળે એને તો સંદીપભાઈ આત્મજ્ઞાની થઈ ગયા છે ને, એવો એક પ્રભાવ વાતાવરણમાં ઉભો કરવા વાળો ખોટો વર્ગ એ વધ્યો છે, કારણ કે પ્રોપેગન્ડાના સાધનો વધ્યા છે. હિટલર કેમ જીત્યો? હિટલર પાસે એક પ્રચાર મંત્રી હતો ગોબેલ્સ, બરાબર? ગોબેલ્સનો રૂલ શું હતો કે એક ખોટી વાતને 1000 વાર દોહરાવો. રેડિયો હોય રેડિયામાં દોહરાવો, ન્યૂઝપેપર હોય ન્યૂઝપેપરમાં દોહરાવો, 1 to 1 હોય 1 to 1 દોહરાવો. એને ખોટો પ્રચાર કરવાની એની પાસે જે આવડત હતી ગોબેલ્સમાં, that helped a lot to Hitler. એવું ઇતિહાસ કહે છે, એવું જાણકારો કહે છે. અને આજે પણ આજે તો બધી બાજુ ગોબેલ્સ જ દેખાય છે. એવરીથિંગ, ધર્મ ક્ષેત્રમાં, રાજકારણ ક્ષેત્રમાં તમે કેટલું પાવરફુલ પ્રેઝન્ટેશન કરી શકો છો તમારી વાતનું, તમારા કામનું નહીં. એટલે કેવું થયું છે કે એવા સાધનો વધતા જાય છે ને એટલે તમે ડાયવર્ટ થતા જાઓ છો માઇન્ડથી. બીજી વસ્તુ કે સાચા ખોટાને ઓળખવામાં જ તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. 30 to 40% પીપલ સાચા ખોટાની વચ્ચે એવા અટવાઈ ગયા છે ને પછી એને એમ થઈ જાય કે મૂક માથાકૂટ, આમાં પડવું જ નથી. એવા તમે જોયા છે કોઈને? એવા તમે કોઈને ઓળખો છો કે જેને આમ જતો હોય પછી એને મોહભંગ થઈ જાય કે આ મહારાજમાં કે આ મહાત્મામાં કે આ પ્રવચનકારમાં કઈ લેવાનું નથી, અને એ આખા માર્ગથી વિમુખ થઈ જાય. आपने देखा है राजेंद्र भाई ऐसा कोई कि जो वो अच्छे से जाता था लेकिन वो उसका सत्य पता चलने पर उसको ऐसा लगता है कि अरे यार मुकने मार, तो फिर वो विमुख हो जाता है. मेरे को ये धर्म जो फ्री थिंकर्स का जो एक वो आया है ना, वो कहाँ से आया? किसी एक धर्म की आस्था में उनको झूठे बहुत मिले और सच्चे कम मिले.
तो उसका विश्वास उठ गया कि ये कोई धर्म में कुछ नहीं, इसमें से इसमें जंप लगाया तो उसमें भी ऐसे ही मिले। 2 जंप के बाद उसको लगा कि इसमें कुछ नहीं है, चलो सबको मान दो, सबका सम्मान करो, बात खत्म करो। बराबर है ना? ऐसे लोग काल के प्रभाव से और वो जो कैनवासिंग है उसके प्रभाव से ऐसे लोग आते जाते हैं, इसलिए अपना કોન્સન્ટ્રેશન બ્રેક હોતા है। એટલે આપણા પોતાના પુરુષાર્થની જરૂર છે વધારે, જો તમારે ટકવું હોય તો। इसीलिए सबसे बड़ी बात है सम्यक्त्व। सम्यक्त्व કોઈ પણ મર્ડર મિસ્ટરી હોય તો એને સોલ્વ કરવા માટે જે ડિટેક્ટિવ જાય એ પહેલા શું જોવે કે બેનિફિશિયલ પાર્ટી કોણ છે। એક માણસનું ખૂન થઈ ગયું છે તો એની સંપત્તિ કોને જવાની હતી? બરાબર, એના જમાઈને જવાની હતી, એના દીકરાને જવાની હતી, એના ભાઈને જવાની હતી। બેનિફિશિયલ ને પહેલા શોધે। હવે તમે ભગવાનની વાણીમાં ભગવાનને શું બેનિફિટ તમને ગેરમાર્ગે દોરીને? એટલે પુરુષ વિશ્વાસ પહેલા કરવો પડે કે મારા ભગવાન છે, મારા અરિહંત છે, મારું હિત અને હિત જ ચાહે છે, એટલે હું એ અરિહંત પર શ્રદ્ધા કરું છું। અને એ અરિહંત પર શ્રદ્ધા કર્યા પછી અરિહંતે જે કાંઈ પણ કીધું છે ને એ સાચું છે એવું સમજવાની વૃત્તિ કેળવવી, એને સંકિત કહેવાય। અને એ સંકિત જ્યારે આવશે ને ત્યારે તમારા ડાયવર્ઝનના મુદ્દાઓ ઘણા ઓછા થઈ જશે કે ભગવાને આટલું કીધું છે એટલું આપણે કરવાનું છે, એટલે તમારા ડાયવર્ઝનના મુદ્દા ધર્મની બાબતમાં ઓછા થઈ જશે। એટલે કાળનો પ્રભાવ જ્યારે હોય ને ત્યારે ડાયવર્ઝનના મુદ્દાઓ વધે, બેઝિક છે। આજે આ લોકડાઉન સમજો આવ્યું હતું ત્યારે આપણે કેટલા બધા વિડીયો કોલ હતું, આ હતું, તે હતું, એટલે તમે એવું ના લાગ્યું તમને કે તમે ગાંડા થઈ ગયા? કારણ કે ડાયવર્ઝનના ઘણા બધા સારા નરસા બધા સાધનો હતા તમારી પાસે, તમે ફોકસ કરી શકે। આજે વર્ક ફ્રોમ હોમ આવ્યું તો તમારી પાસે સાધનો વધ્યા છે એટલે તમે કરી શકો છો। આજે આપણે કલ્પના કરી શકીએ કે એક દુકાન કે પેઢી કે ઓફિસમાં ગયા વગર કામ કેવી રીતે, ધંધો કેવી રીતે થાય? એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ દુકાને ગયા વગર તો કેવી રીતે કામ કરી શકે, કે ઓફિસે ગયા વગર કેવી રીતે કામ કરી શકે? આવી ગયું ને? એ ડાયવર્ઝનના સાધનો વધવાથી કેટલીક વખત બેનિફિટ પણ થાય કે તમારું ફોકસ વધે અને કેટલીક વખત તમારું ફોકસ ઘટે। એટલે કાળનો પ્રભાવ છે, તમે એને કઈ રીતે લઈ શકો છો એના પર છે। ઓકે, હજુ નીલભાઈ કન્ફ્યુઝ છે? કન્ફ્યુઝ છો હજી? ના બસ ના, એટલે આ કાળમાં તમારે કરવાનું છે શું? તમારે સંકિત પામવાનું છે, બસ આટલું જ। આટલું પામી જાવ એટલે બહુ થઈ ગયું। પ્રાયોરિટીઝને લિમિટેડ કરવાની એક છે શ્રદ્ધા તમારી જે છે જે તત્વમાં, એ તત્વમાં પાક્કી શ્રદ્ધા થવી। જો તમારું જ્યાં સુધી અંત થઈ જાય આ કાળ, આ સમયનો, ત્યાં સુધીમાં એ શ્રદ્ધા થઈ જવી જોઈએ, બસ આટલું જ હોવું જોઈએ એમ અત્યારે। આપણે શું કરીએ છીએ, હું સમજો હું ડેરાવાસી છું, હું મારી માન્યતા મને ખબર છે થોડી ઘણી, બરાબર? પછી હું હવે જોવા જઉં છું કે સ્થાનકવાસીમાં આ સારું કીધું છે તો આ કરું, પછી દિગંબરમાં આ સારું કીધું છે, તારું એક ફોકસ કરીશ ને તો તારો રસ્તો અને પેલાનો રસ્તો આગળ જઈને ભેગો થઈ જવાનો છે। કારણ કે બધા મહાવીરના ભક્તો છે, બધાએ મહાવીરનો પ્રરૂપેલો ધર્મ લીધો છે, બરાબર? ફરક ક્યાં છે કે એક રિચ્યુઅલ્સ તો ડિફરન્સ છે, સમજો તો એ આગળ જઈને જ્યારે તમે આત્મા સાથે સંધાન કરશો ને ત્યારે ડેરાવાસી સ્થાનકવાસીના અલગ અલગ આત્મસંધાન નથી। આપણે
આપણે શું કરીએ છીએ, કાં તો પેલાની ભૂલ કાઢવા માટે આપણે એનો અભ્યાસ કરીએ છીએ, કાં તો આપણાની ભૂલ કાઢવા માટે પેલામાં ઇન્ટરેસ્ટ લઈએ છીએ. અને જે તારી પાસે જે છે એને ફોકસ કર, એક પકડી લે, પછી ચાલ આગળ જઈશ એટલે બધા રસ્તા ભેગા થઈ જશે. એક 7 રસ્તા આવશે, ત્યાં એક બાજુથી તેરાપંથી આવતા હશે, અને પછી 7મો જે રસ્તો છે ને સીધો મોક્ષે લઈ જતો હશે, અથવા તો આત્મજ્ઞાન તરફ લઈ જતો હશે. એને બદલે આપણે શું કરીએ છીએ કે આપણે ઓલાનો રસ્તો તો કેવો હશે, શું છે, ચલ જરાક ટ્રાય કરું, અડધો કિલોમીટર ત્યાં ગયા, પછી કે ના મજા ના આવી, ચલ પાછો આવું છું, એને કરતા મારા વાળું સારું હતું. આપણે આવા બધા તર્ક વિતર્કમાં આપણે આપણી જાતને ઇન્વોલ્વ કરી દીધી છે. અને ઘણા કે પેલું વાત કરતા બોલે કે આ તો કાળ જ ખરાબ છે, કે કાળ બધી પાસે કાળ ખરાબ છે, પણ કે એના ઉપર વાત કાઢીને તમે જે કરવું હોય તે કરો, એમ કે એમાંથી પસાર કેવી રીતે થવું, સંયુક્ત બનીને એ જોવાનું છે. એટલે આમાં કેવું કે કેટલાક લોકો એવા હોય કે હવે આપણે કાળ ખરાબ છે એમ કરીને બહાનું કાઢે. એક માણસની નોકરી જતી રહે એટલે પછી એ એમ કે મારું નસીબ જ ખરાબ છે, એટલે એ બીજે ટ્રાય કરવાની છોડી દે છે. એટલે કાળ ખરાબ છે એનો ઉપયોગ આપણે મન મનાવવા માટે કરવાનો છે, નોકરી છોડી દેવા માટે નથી કરવાનો. તમે સમજ્યા? આપણે ઊંધી રીતે દરેક વસ્તુને 2 રીતે લઈ શકાય. કે મારી એક નોકરી છૂટી ગઈ, બીજીમાં મજા ના આવી, એટલે મને એમ થાય કે મારું લક જ નથી આમાં, અથવા તો એક ધંધામાં મેં નુકસાન કર્યું, બીજા ધંધામાં, તો મને એમ થાય કે મારું લક નથી. પણ એ લક નથી એ એટલા માટે આપણે લેવાનું છે કે એમાં મારે હવે પુરુષાર્થ વધારે કરવો પડશે. જ્યારે મારું લક નથી ને ત્યારે પુરુષાર્થ વધારે કરવો પડશે મને કદાચ. એ પોઝિટિવલી લેવાને બદલે આપણે શું કરીએ છીએ, નેગેટિવલી લઈએ છીએ. હવે કઈ નહીં, નસીબમાં હશે તો આવશે, શોધતો આવશે. કોઈ બાપ શોધતો નથી આવવાનો ભાઈ, પુરુષાર્થ તો કરવો જ પડશે. પુરુષાર્થ અને પ્રારબ્ધની આ જે વાત છે ને, એ પુરુષાર્થ અને પ્રારબ્ધની વાત પહેલા મરઘી કે પહેલા ઈંડુ જેવી જ જૂની વાત છે. એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ એક સિક્કાની 2 બાજુ છે. કેટલીક વખત 70% પુરુષાર્થ અને 30% પ્રારબ્ધ હોય, કેટલીક વખત 70% પ્રારબ્ધ અને 30% પુરુષાર્થ હોય. પણ એ ક્યારે ખબર પડે? જ્યારે એનું રિઝલ્ટ આવે. हम एग्जाम में पूरी तैयारी करके जाते हैं अपन, फिर क्वेश्चन पेपर आता है तब पता चलता है. उसके बाद क्वेश्चन पेपर लिखना चालू करते हैं ना, और जो फ्लो आता है ना अंदर से नॉलेज का, कभी वो आपको 100 मार्क्स भी दिला सकता है. पुरुषार्थ प्रारब्ध सब अंत में जब रिजल्ट आता है ना, मार्कशीट आती है ना, तब पुरुषार्थ प्रारब्ध का परसेंटेज अपन नक्की करेंगे. तब कोई इलाज भी नहीं छूटा होगा पुरुषार्थ प्रारब्ध का. फेल हो गया तो हो गया, नहीं लिखा तो नहीं लिखा. इसलिए पुरुषार्थ प्रारब्ध की गेम में पढ़ने के बजाय अपने को पुरुषार्थ ही करना है धर्म क्षेत्र में. મારા નસીબમાં નહીં હોય તો મારાથી તપ નહીં થાય, કે મારા નસીબમાં નહીં હોય તો મારાથી આ પૂજા નહીં થાય, એવું કરવાને બદલે આપણે એના તરફ મેક્સિમમ એફર્ટ કરીએ તો એ થાય જ. એટલે જીવને આ સત્સંગની ઓળખાણ થવા માટે પુણ્યની જરૂર છે. પુણ્ય કેવું? તો કે પુણ્યાની બંધી પુણ્ય. એટલે જ્યાં સુધી જીવને સંકેત ન થાય ત્યાં સુધી જીવે પુણ્યનો માર્ગ છોડવો ના જોઈએ. એટલે પુણ્યનો માર્ગ શું છે? કે આ ધાર્મિક ક્રિયાઓ. એટલે ધાર્મિક ક્રિયાઓ એટલે જપ, તપ છે, માળા છે, ભક્તિ છે, કે સ્વાધ્યાય છે, કે પૂજા છે. આ બધું છોડવું ન જોઈએ. અત્યારના કાળમાં ઘણા લોકો આ બધું છોડી જ દે છે કે જરૂર નથી ધર્મમાં. પણ આ સાધનો છે, ધાર્મિક ક્રિયાઓ એ સાધન છે, અને એ ધાર્મિક ક્રિયાઓ આત્મલક્ષ્ય થવી જોઈએ. આત્માના લક્ષ સાથે થાય તો જ પુણ્યાનુબંધી પુણ્ય બને. જો લક્ષ વગર ધાર્મિક ક્રિયા કરવામાં આવે તો એનો કોઈ અર્થ નથી. એટલે ધાર્મિક ક્રિયાઓ એક સાધન છે, એ સાધ્ય નથી. સાધ્ય તો ધર્મ છે,
ધર્મને પામવાનો છે, અને એ ધર્મને પામવા માટે આ સાધનો છે, અને આપણે એ સાધનોને જ ધર્મ સમજી લીધા છે. અને ધર્મ તો શાસ્ત્રમાં ધર્મની વ્યાખ્યા બતાવે છે કે વસ્તુ સ્વરૂપ તે ધર્મ, વસ્તુ સ્વભાવ ધર્મ. એટલે વસ્તુનો જે સ્વભાવ છે તે ધર્મ છે, વસ્તુનું જે સ્વરૂપ છે તે ધર્મ છે. કે અગ્નિનું સ્વરૂપ અગ્નિનો ધર્મ કે ગરમી છે, पानी धर्म. नैन भाई अपना वस्तु धर्म जो अभी आपने कहा, तो अपने इंसान का क्या धर्म है? जैसे पानी का धर्म तो ठंडा हो गया, इसलिए आता है ना क्या वो इंसान, हम क्या है, हम आत्मा है, शरीर नहीं है. हम आत्मा मानते हैं ना हमको. हाँ, तो आत्मा का स्वरूप क्या है, आत्मा का स्वभाव क्या है? तो कि ज्ञान, दर्शन, चारित्र, ज्ञान, दर्शन, वीर्य और सुख. आत्मा ज्ञान स्वभावी है. तो ज्ञान और दर्शन को आप अचीव करो तो आत्मा मिल जाएगा. ज्ञान और दर्शन को ही पाना है हमको. दर्शन मीन्स श्रद्धा, और आत्मा खुद ही ज्ञान स्वरूप है. पर ज्ञान दर्शन भी साधन है. ज्ञान दर्शन साधन नहीं है. ज्ञान दर्शन आत्मा के गुण है, आत्मा के ही गुण है, अंदर है. वीर्य भी आत्मा का ही गुण है, अंदर पुरुषार्थ आत्मा का ही गुण. आप ज्ञान को बुक या प्रवचन से मेजर कर रहे हैं. आत्मा का ये जो ज्ञान है ना, वो अनंत ज्ञान है, वो मूल स्वभाव है. इसकी बात कर रहे हैं धर्म में. आत्मा ज्ञान स्वरूपी है. हम साधन के रूप में क्या देखते हैं कि किसी का प्रवचन सुना और ज्ञान लिया, उसको हम ज्ञान समझते हैं. वो ज्ञान नहीं है, वो तो वाचा ज्ञान है. या हम सुनने, आप आग में हाथ डालोगे और जलोगे ना, वो जो जलन की का एहसास है ना, वो ज्ञान है, उसको ज्ञान बोलते हैं. मतलब अपने स्वानुभव से जो अंदर प्रकट होता है ना. ये संदीप भाई को कुछ हो गया ना, तो अब आधा घंटा भी फिर वेट नहीं करेंगे. घर वाले बोलेंगे लेके जाओ, बात खत्म करो, फिर खाना पीना चालू हो जाए घर में. आप समझे? खत्म हो गया आदमी तो वो मतलब वो संदीप भाई वो आत्मा नहीं है. वो तो हम समझते हैं, सिंपल सी बात है. और जो हमारा दिमाग है वो भी ज्ञान नहीं है. तो हम जो किसी बुक में ज्ञान ढूंढते हैं, किसी प्रवचन में ढूंढते हैं, वो नहीं है. अंदर जाने से जो प्रकट होता है ना, और जो मूल स्वभाव है ना, जिसी चीज का मूल स्वभाव है ना, उसके तरफ आप जाओगे ना, तो प्रगति फास्ट होती है. बट हमारा मूल स्वभाव क्या है? ज्ञान, दर्शन, अनंत ज्ञान, अनंत दर्शन, वो आत्मा का अनंत सुख और अनंत वीर्य. जो ताकत है ना, वो भी आत्मा की है, हमारे शरीर की नहीं है. हम ऐसा समझते हैं. मैच बॉक्स है ना, मैच बॉक्स, उसमें जो सली होती है ना, उसका मूल स्वभाव क्या है? जलना. उसके ऊपर जो बारूद लगा है, उसका मूल स्वभाव क्या है? जलना है. बराबर. ये जो पट्टी लगी है, उसका मूल स्वभाव क्या है? जलाना या जलन को पैदा करना. अभी आत्मा का भी मूल स्वभाव क्या है? ज्ञान, दर्शन, चारित्र. पर क्या है? ये पड़ी मैच बॉक्स सालों तक पड़ी रहेगी, कुछ नहीं होने वाला है. उसको इसका संयोग मिलेगा तो उसका मूल स्वभाव प्रकट होगा. आपने उसको तरीके से, उसका जो वे है उसको जलाने का, आप उसके बाजू में लाके रख दोगे, चलो एक सली और एक पट्टी दोनों को बाजू में रखोगे तो नहीं जलने वाला. उसको ऐसे करना ही है आपको. वो जो पुरुषार्थ है ना, वो ये है. वो जो पुरुषार्थ हुआ ना, उससे उसकी जलन पैदा हुई अंदर से, उसका मूल स्वभाव पैदा हुआ. और मूल स्वभाव कहां तक का था? तो कि पूरी कांडी, पूरी सली को जलना था. वो बारूद को तो खाली बारूद का स्वभाव था आग लगाना. उसके बाद लकड़ी का स्वभाव था जलना. और अगर सही तरीके से तो लास्ट तक जलती है, एक काला टुकड़ा छोड़ के चली जाती है. तो वो स्वभाव था उसका.
जब तक बॉक्स में पड़ा था वो विभाव में था। हम्म, एक मैच बॉक्स के अंदर माचिस पड़ी है, तब तक विभाव में है, हम्म, पर वो माचिस और वो पट्टी का संयोग वो स्वभाव तक लेके गया। वो पुरुषार्थ होता है जो अपने आत्मा को स्वभाव तक लेके जाता है। अनंत ज्ञान अनंत दर्शन ऐसे नहीं आने वाला है, एक बुक पढ़ने से अनंत नहीं आने वाला है। अंदर जाने से आप सोचो, आपने एक मैनेजमेंट का बुक पढ़ा, समझो उसमें 10 रास्ते बताए हैं, ये है वो है, पर उससे जो आपका एबिलिटी डेवलप होता है ना, उससे ज्यादा उसके एक एक पॉइंट पे आपने जो थिंकिंग किया ना, अपने खुद का वे बनाया ना, हम्म, क्योंकि आप जो खुद वे बनाते हो ना, एक मैनेजमेंट बुक में लिखा है, अथवा सेल्स पर्सन के लिए एक बुक है, उसमें लिखा है कि भाई सामने वाले को कन्विंस करो तो आपका सेल होगा। बस कन्विंस करने के लिए उसके पॉइंट ऑफ व्यू से सोचो और उसको समझाओ कि ये प्रोडक्ट तुझे इस तरीके से फायदा करेगी, इस तरीके से फायदा करेगी। बराबर, आपने पढ़ा, ज्ञान आ गया। अभी एक अड़ियल सिंधी के पास चले गए आप, तो उसको आपका माल बेचना है आपको, तो उसकी तरह सोचना पड़ेगा। एक अड़ियल बनिए के पास चले गए तो बनिए की तरह सोचना पड़ेगा। एक स्टूडेंट के पास गए और प्रोडक्ट बेचनी है तो स्टूडेंट की तरह सोचना पड़ेगा। वो जो आता है ना, वो आपके आत्मज्ञान से आता है, वो आपके चिंतन से आता है कि ये सिंधी मांडू को कैसे समझाया जाए, ये बनिया को कैसे समझाया जाए, ये स्टूडेंट को कैसे समझाया जाए, ये मजदूर को कैसे समझा के अपनी प्रोडक्ट बेची जाए। वो अपना नॉलेज है, वो अपना ज्ञान है। बुक ने जो दिया वो एक जनरलाइज था, प्रभु ने जो उपदेश दिया जनरलाइज था। शास्त्रों में जो आता है वो जनरलाइज होता है, कोई प्रवचन में बोलता है वो जनरलाइज होता है, और उसको अंदर जाके अपने को उसका चिंतन करना है, फिर उसको अप्लाई करना है। समझे? तो कनेक्ट होंगे आप। नो, अंदर बाहर से कनेक्ट होंगे। अंदर के ज्ञान जैसी चीज आप खुद भी महसूस कर सकते हैं। अपन उसको अंदर चलाएंगे वो बात को कि मेरे को सेल्स करना है, बस ये प्रोडक्ट अपने को बेचनी है। फिर सामने वाला कौन है, क्या है, सामने की परिस्थिति क्या है, कहाँ मिला है। आप कोई शादी के फंक्शन में हो और उसको एक ऐसी चीज बेचने की बात करोगे तो नहीं चलेगा। तभी आपको खाली उससे अपॉइंटमेंट लेनी है। उसको बोलोगे कि इंश्योरेंस आपको लेना है, समझो आपको इंश्योरेंस बेचना है और वो शादी में मिला है, मंदिर में मिला है, आप बोलोगे कि इंश्योरेंस ले ले, तो नहीं लेगा। वहां क्या करना है आपको? खाली अपॉइंटमेंट लेनी है उसकी। उसके बाद जाके माहौल बना के उसके साथ बैठ के, मतलब ये सामायिक वगैरह क्या होता है, माहौल बनाना है। सामायिक से पुण्य क्या, वो सब साधन है। माहौल बना रहे हो आप, फिर आपका क्लिक होने वाला है। वो क्लिक होने का रास्ता अपने को खुद बनाना है, खुद का रास्ता खुद को बनाना है। दैट इज धर्म। और जो मेरे लिए सत्य है वो शायद वो रास्ता आपके लिए सच्चा न भी हो। इसीलिए धर्म में सब तरीके के भक्ति मार्ग है, ज्ञान मार्ग है, योग मार्ग है, जो भी है, मतलब 10 तरीके हैं। आपको आपकी एफिशिएंसी को पहचान के उस तरीके के मार्ग पे जाना है। वो चीज धर्म है और वो अपना विकास करता है धर्म। आप गलत रास्ते पे जाओगे तो आप जरा सा आगे जाके थक जाओगे। दैट इज पुरुषार्थ, दैट इज आत्मा का स्वभाव एंड दैट इज धर्म। એટલે આત્માના સ્વભાવને પામવો તે ધર્મ છે. એટલે કે આત્માનો સ્વભાવ જ્ઞાન છે, દર્શન છે, વીર્ય છે ને સુખ, એને પામવા માટેનો આ ધર્મ છે. ઓકે, એને પામો તો ધર્મ છે ને એના પામવા માટેના આ સાધનો છે તે ધાર્મિક ક્રિયા છે. એટલે જ્યાં સુધી જીવની આત્મજ્ઞાનની દશા ના થાય ત્યાં સુધી જીવે આવી ધાર્મિક ક્રિયાઓ છોડવી ન જોઈએ.
પણ આ ધાર્મિક ક્રિયાઓ જીવે આત્મના ભાવ સાથે કરવી જોઈએ. એટલે જ્ઞાન સહિત ક્રિયાઓ કરવામાં આવે કે સામાયિક કરો તો જ્ઞાન સહિત કરો કે શાના માટે સામાયિક કરો છો, ક્ષમતા ભાવ લાવવા માટે કરો છો. એવી જ રીતે પૂજા કરો તો પૂજા શેના માટે કરો છો, ભક્તિ કરો શાના માટે કરો છો. એટલે જ્ઞાન સહિત જો ક્રિયા કરવામાં આવે તો તેનું પરિણામ મળે. એટલે જીવો જે ધાર્મિક ક્રિયાઓ જો ભાવ સહિત જીવ કરે તો જીવના જે આવતા કર્મ ઉદયમાં આવતા કર્મો હોય ને તે મન થાય, શિથિલ થઈ શકે ને કર્મો તૂટી પણ શકે. જે અંતરાય કર્મો છે આપણે જોયા હતા કે અંતરાય કર્મો 5 પ્રકારના અંતરાય કર્મ છે. લાભાંતરાય, વીર્યાંતરાય, દાનાંતરાય, ઉપભોગાંતરાય અને ભોગાંતરાય. કે આ કર્મ પણ તૂટી શકે. એટલે જીવ જે આ ધાર્મિક ક્રિયાઓ ઉત્કૃષ્ટ ભાવે કરે આત્માના ભાવ સહિત તો આ કર્મ તેના ઇન્સ્ટન્ટ તૂટી શકે. બાકી ધાર્મિક ક્રિયાઓ કોઈ લૌકિક વસ્તુ આપે નહીં. આપણે અમુક લોકોને જોઈએ છે કે ભગવાનના પાસે જાય, પ્રાર્થના કરે કે મને મારું આ દુઃખ દૂર થઈ જાય, મને નોકરી મળી જાય, મારો ધંધો ચાલે. ભગવાન તો વિતરાગ છે, એ શું આપવાનો હતો? હા, પણ જ્યારે એની સામે તમે ઉત્કૃષ્ટ ભાવે આત્માના ભાવ સહિત ઓકે જ્યારે આ પ્રાર્થના કરો કે પૂજા કરો કે ભક્તિ કરો તે વખતે જે કર્મો ઉદયમાં આવતા હોય તમારા અંતરાય કર્મો એ કર્મો ધીડા પડી જાય. ઉત્કૃષ્ટ ભાવ કરવાથી એ કર્મો તૂટી પણ જાય. એટલે તમને જો કોઈ અંતરાય હોય નોકરી મળવાનો કે ધંધામાં લાભ મળવાનો તો એ લાભાંતરાય કર્મ તૂટી જાય અને તમને લાભ મળી જાય. એટલે તમારું પ્રારબ્ધ અનુકૂળ થઈ જાય. જે તમારું નસીબ તમે કહો છો નસીબ એ અનુકૂળ થઈ જાય અને તમને મળી જાય વસ્તુ. તમે એમ માનો કે મેં ભગવાનને આ કર્યું એટલે મળ્યું, પણ નહીં, એ તમારા જ કર્મો તૂટ્યા. તમે જે આત્મભાવ સાથે જે ધાર્મિક ક્રિયા કરી તે વખત તમારા જે અંતરાય કર્મો હતા એ કર્મ તૂટી જાય. हम लोग क्या करते हैं राजेंद्र भाई कि मंदिर में जाके क्या कि भाई मेरा व्यापार अच्छा चले, समझो आपने मांगा जो अलाउड नहीं है, फिर भी आपने मांगा कि मेरा व्यापार अच्छा चले, और उसके बाद आपको करना क्या पड़ता है मालूम है? आपको दुकान में जाना पड़ता है, दुकान खोलना पड़ता है, पूरा दिन एक भी कस्टमर नहीं आए तो भी पेशेंस से बैठे रहना पड़ता है. आज नहीं आया तो कल आएगा. आपको जरूरत पड़ी तो अपनी एडवर्टाइजमेंट करनी पड़ती है, अपने जो भी करना पड़ता है वो सारे एफर्ट है ना धर्म का की क्रियाएं हैं. बराबर. खाली नसीब या भगवान से मांग लेने से नहीं होता है. वो कैसे होगा? आप 10 जगह अपना सीवी भेजोगे तो जॉब मिलेगा ना. खाली जाके मंदिर में बोला ए हनुमान दादा मुझे नौकरी दिला दे तो नहीं होगा ना. कैसे होगा? आप मतलब पुरुषार्थ उस तरीके का धार्मिक प्रवृत्ति में चाहिए ही चाहिए. ये सही बात है. ये बताओ कि आपने कहा कि आत्मा का स्वरूप है अनंत ज्ञान, अनंत दर्शन भी है. फॉर एग्जाम्पल जैसे अपन कहते हैं अग्नि का स्वभाव है जलना, राइट? वो जल के कुछ किसी काम में आता है, राइट? किसी पर्पस के काम में आता है. जब इंसान को, जब आत्मा को जैसे अनंत ज्ञान हुआ तो उसका अल्टीमेट पर्पस क्या है? अनंत ज्ञान करके क्या होगा? भगवान ने हमको क्या दिया? भगवान ने हमको क्या दिया? उन्होंने भाई आनंद ज्ञानी प्राप्त किया ना. क्योंकि आनंद ज्ञान खाली आत्मा अनंत ज्ञान स्वरूप ही नहीं है, अनंत सुख भी है अंदर. नहीं, आपकी बात समझ गया मैं कि भाई अनंत ज्ञान अचीव कर लिया, अनंत दर्शन अचीव कर लिया, फिर फायदा क्या? बराबर. तो पहले एक चीज नक्की करो कि आपका मकसद क्या है. संसार में रहना है या मुक्त होना है? फर्स्ट थिंग मकसद क्या है. दूसरी बात, आप जिस धर्म की बात कर रहे हो वो धर्म क्या कहता है, उसमें आपको विश्वास है या नहीं है.
सम्यक्त्व है या नहीं है। सम्यक्त्व मतलब वो अल्टीमेट सम्यक्त्व की बात नहीं कर रहे हैं। आप जो सुन रहे हो, जो देख रहे हो, जो सोच रहे हो, जो आपको मिला है, उसके ऊपर आपको श्रद्धा है कि नहीं, पहली बात डिसाइड करो। तो उसमें अल्टीमेट लक्ष्य ये बताया है कि आपको आपका अनंत ज्ञान, अनंत दर्शन प्रकट होने से आप मोक्ष में चले जाओगे। फिर आत्मा को जन्म मरण की जंजाल नहीं है। इसको आप बिलीव करते हो कि नहीं, सबसे पहली बात ये आई। उसके बाद अनंत ज्ञान दर्शन आता है। अगर वो हम हमारे गुजराती में कहावत है, खाटलामा मोटी खोड़, जो बेस है ना उसी में डिफॉल्ट है, डिफॉल्ट वाला बेस है, तो आपकी इमारत कैसे खड़ी होगी? वो खटिया की एक पाया ही टूटा हुआ है, आप उसमें कैसे सोच पाओगे? वो जो ज्ञान दर्शन चारित्र तब सब आएगा, लेकिन सम्यक तो नहीं होगा। आप मोक्ष में मानते हो, आप पुनर्जन्म में मानते हो, वो फिर एक से शुरू हो गया अपना बाल मंदिर। तो वो जो श्रद्धा है, तो अनंत ज्ञान अनंत दर्शन का क्या करेंगे, वो तो प्रश्न ही नहीं आता है। अगर वो श्रद्धा नहीं है, मोक्ष तभी अचीव होगा जब आपको अनंत ज्ञान अनंत दर्शन होगा। ऑफ कोर्स क्यों पहले हमें आप जैनियों में इतनी सारी कहानियां आती है कि जैसे उन्होंने बेला तेला किया, वो किया, मोक्ष मिल गया, उन्होंने ये किया, वो किया, मोक्ष मिल गया। तो उनको काल का प्रभाव नहीं हुआ होगा ना? नहीं, ये काल का प्रभाव है। ये काल का प्रभाव है कि कुछ लोग एक्सट्रीम सोच सकते थे उस जमाने में, उस समय में, कि एक चीज में वह भरत महाराजा का दृष्टांत आता है। आपने सुना होगा शायद कि भरत महाराजा चक्रवर्ती थे, 6.5 खंड को जीत लिया था, इतनी संपत्ति थी, इतनी समृद्धि थी, चक्र था, ये था, वो था, इतने शस्त्र थे, कोई उनके सामने खड़ा नहीं रह सकता था, बराबर, सब हमने सुना है। तो वो कितना पराक्रमी होगा, एक सोच लाओ आप, ये कितना पराक्रमी होगा। तो 6 खंड को जीत लिया, इतनी समृद्धि प्राप्त कर ली, ये है, वो है, सब वैभव आ गया। अभी क्या हुआ उनको? वो इतनी समृद्धि भी प्राप्त कर ली, अपने पिता जो तीर्थंकर है उनके भी जा रहे हैं, हर बार सुन भी रहे हैं, तो कुछ नहीं हुआ उनका, मतलब उनका कोई अनंत ज्ञान दर्शन प्रकट नहीं हुआ। पर उनके आत्मा की शक्ति जो बुरे में थी ना, वही शक्ति अच्छे में थी। तो एक दिन क्या हुआ, उनका जो महल था ना, अपन देखते हैं ना सिनेमा में, चारों तरफ अरीसे लगे हुए हैं, शीशे लगे हुए हैं, और हर जगह से अपना प्रतिबिंब भी दिखता है। उस दिन वो तैयार हो रहे थे बाहर जाने के लिए, मेकअप उनका जो उस टाइम का मुकुट चढ़ा है, ये चढ़ा है, अपने अभिमान को पोषने का जो पूरा तामझाम था वो कर रहे थे, रेडी हो रहे थे राज्यसभा में जाने के लिए। और एक अंगूठी गिर गई और उंगली सूनी पड़ गई। वो क्षण था, उन्होंने सोचा कि ये इसकी शोभा कहाँ से थी, ये अंगूठी की वजह से थी कि मेरी उंगली की वजह से थी? कौन सा मैं चक्रवर्ती, कौन सा मैं सुंदर, कौन सा मैं रूपवान, कौन सा मैं गुणवान, कि ये निकल जाने से ये उंगली सूनी पड़ गई, इसकी शोभा तो चली गई। तो वो अरीसा भवन में उनको केवल ज्ञान हुआ, क्योंकि उनकी फिर ध्यान की परंपरा अलग रास्ते पे चली गई, कि ये पुद्गल से मेरी शोभा थी, मैं तो कोई अलग ही हूं, क्योंकि सुना हुआ था, ज्ञान अंदर भरा हुआ था, वो अनंत ज्ञान नहीं था। करेक्ट। लिटरली जो ज्ञान होता है ना, वो ज्ञान था। इसलिए हम लोग लिटरली ज्ञान भी लेना जरूरी इसलिए है कि वो क्लिक करेगा आपको। निमित्त है, वो निमित्त है, निमित्त ज्ञान। एक राजा का दृष्टांत आता था।
बादशाह का दृष्टांत आता है। वो बादशाह महल में बैठा है और वो दासी को बोलता है कि वो चलना है और अगले कमरे में, उसमें एक बैंगन पड़ा है, वो लेके आ। तो वो दासी अंदर जाती है, उसको मिलता नहीं है बैंगन चलने में। तो उसने अंदर से ही बोला कि महाराज चलना है, रहना नहीं है। चलना है, चलना पड़ा है और उसमें रिंगन नहीं है, रहना नहीं है। उसने सुना, उसको वो जो करती होगी, इसकी सोच अलग ही चली गई कि चलना है रहना नहीं है वो क्या है। अच्छा, चलना है रहना नहीं है, तो वो सब छोड़ छाड़ के फकीर हो गया। आत्मा के मतलब वो जैन साधु ही और ऐसा सोच सकता है, ऐसा भी नहीं है। जैन नॉलेज भी ऐसा सोच सकता है, ऐसा नहीं है। दृष्टांत आता है कि सर में एक सफेद बाल आया, तोड़ के दिखाया, अरे मेरा टाइम तो आ गया। सही, ये जो लिटरल ज्ञान था ना, उसका कनेक्शन आत्मज्ञान से हुआ। और फिर जो अपना थिंकिंग चलता है ना, इससे जो परंपरा होती है ना, तो भरत महाराजा को उसी जगह केवल ज्ञान हुआ। फिर वो खाली डाइवर्जन की जरूरत थी ना, इस तरफ गति से जा रही थी गाड़ी, उसका जरा सा ये करना था, वो आ गया। इसलिए उनकी जो शरीर और उनकी जो एबिलिटी थी मन की, वो ज्यादा थी। इसलिए उनको तेले में हो गया या एकासना करते हुए हो गया। अभी तो आप तो एकासना तेले की बात कर रहे हो ना। गर्गुड़ मुनि का दृष्टांत तो आपको मालूम है ना, खाली बात खाते खाते एक साधु थे, उनके शरीर का ऐसा था कि वो खाए बिना नहीं रह सकते थे। पर्यूषण थे, संवत्सरी थे, सारे साधु, कोई अठाई कर रहा है, कोई उपवास कर रहा है, कोई ये कर रहा है, वो कर रहा है। एक ही करगड़ू मुनि है जिनको खाना ही पड़े, ऐसा उनका शरीर का बंधारण था, नहीं तो बीमार हो जाते थे। तो वो अपनी गोचरी लेके आए। गोचरी में क्या लाए, तो कि आधा पका चावल मिला कहीं से, वो लेके आए थे पात्र में और गुरु को दिखाया। तो गुरु को ऐसा लगा कि ये थू, तेरे पे तो थू है। सारे मुनियों को लगा कि तेरे पे तो थू है। और वो खाने बैठा मुनि, और खाते खाते सोच रहा है कि मेरी कितनी अभागा हूं मैं, कितना मेरा बैड लक है कि आज मुझे खाना पड़ रहा है और सारे तपस्वी है, सारे तपस्वियों के सामने मुझे खाना पड़ रहा है। वो खाते खाते उसको केवल ज्ञान हो गया। मतलब इसका क्या हुआ कि अपनी विचारधारा कौन से डायरेक्शन में चलती है ना, उससे होता है। जो प्रायश्चित ज्ञान पोषण भरा हुआ पड़ा है। आग माचिस की तीली में भरी हुई पड़ी है, पर वो जो संयोग होता है ना, उससे फिर तेले में भी हो जाता है, खाते खाते भी हो जाता है, नहाते नहाते भी हो जाता है, और श्रृंगार करते करते भी हो जाता है। और ये ज्ञान की धारा वही ध्यान की धारा है। पर बेस होना चाहिए। जो अपन अभी बना रहे हैं ना, जो अपन ये भाव में अब आज के आज तो मोक्ष हो जाए ऐसा तो है नहीं अपना, और मार्ग भी बंद है ऐसा बोल दिया, इसलिए छोड़ भी नहीं सकते ना कि अच्छा मोक्ष तो मिलने वाली नहीं है, अभी क्या धर्म ध्यान, क्या यार पर्यूषण, क्या यार ये क्या स्थानक, क्या पसरा, क्या हमारा से, ऐसा नहीं कर सकते ना। वी आर डूइंग अवर एफर्ट्स टुवर्ड्स गोल। जो टुवर्ड्स गोल वाला बात है ना, वो आज के आज गोल नहीं मिलने वाला है। And I think what is most important is it comes the most unexpected way. Should be. It's not like you're desiring a goal. आप अपने चल रहे हो, you have something but you're going on, but when it comes, मतलब it comes in आपके भाव has to be like crystal clear. भाव अगर crystal clear है,
then you just need some accident to happen for you to just realize that. बट भाव क्लियर करना सबसे मुश्किल काम है. गोल That's the आत्मा clear. गोल हाँ? सबसे इम्पोर्टेंट है गोल, आपका मोटिव. Yeah, जो goal गोल is- की तरफ, लक्ष्य की तरफ जाओगे ना, आप जिंदगी की हर चीज देखोगे, हर चीज देखोगे जो आती है तो एक्सीडेंटली. आप कोई भी चीज में नोटिस कर लेना, आने के वक्त एक्सीडेंटली आती है, पर मोटिव होता है आपका, आपका गोल होता है, लक्ष्य होता है. और पुरुषार्थ भी चाहिए. आपने है ना, आपने नक्की किया है कि मेरे को BMW लेनी है, बच्चों को भी मालूम है पापा को BMW बहुत पसंद है, ये मॉडल बहुत पसंद है, ये. एक दिन आपका बच्चा कमाता है, समझो, आप पूरी जिंदगी खींचते हो और आप भी उसकी तरफ ट्राई करते हो कि मेरे को ये मॉडल ओपन कन्वर्टेबल जो भी मतलब है वो लेनी है, और बच्चों को भी मालूम है. एक दिन सुबह आपकी देके दिए वो बेटा चाबी देके बोलता है हैप्पी बर्थडे पापा, ये कन्वर्टेबल नीचे पड़ी है. तो वो आई तो एक्सीडेंट से, पर आपका जो गोल था ना, गोल जिसके तरफ आप जा रहे थे था, मोक्ष का मोटिव होना चाहिए. हर चीज में मोक्ष का मोटिव होना चाहिए. दिस इज द वे. Yeah. फिर आता तो एक्सीडेंटली ही है कोई भी चीज. फिर जब आपका प्रारब्ध, सोचो आपको वही जवाब मिलेगा कि हाँ एक्सीडेंटली हो गया. आपने एक्सपेक्ट नहीं किया था कि ये साल में हो जाएगा, आप सोच रहे थे कि 4 साल में इतना करना है, पर ये साल में ही हो गया. ऐसा एक्सीडेंटली बहुत सारी चीजें होती है. तो सत्य की चाहना रखनी चाहिए, सत्य के तरफ का पुरुषार्थ रखना चाहिए, सत्य का लक्ष्य रखना चाहिए. उसके बाद ऑटोमेटिकली यू कैन गेट. सारी कायनात जुड़ जाती है, वो वाला डायलॉग है ना, प्रारब्ध अनुकूल हो जाता है. शिद्दत से चाहोगे तो सारी कायनात, वो शिद्दत होनी चाहिए लक्ष्य की तरफ. तो निमित्त भी मिल जाता है और प्रारब्ध के अनुकूल हो जाता है. कायनात जुड़ जाती है, निमित्त मिल जाता है और क्लिक भी हो जाता है. ये सच्चा आत्मज्ञान. कि सच्चा आत्मज्ञान मतलब शुद्ध आत्म स्वरूप को समझना, उसके प्रति अपना लक्ष्य रखना, और उसके बाद जो मिलने वाला है मोक्ष, उसके ऊपर श्रद्धा रखनी. वो सारी चीजें इकट्ठी होगी, उसके बाद एक्सीडेंटली ही मिलता है. केवल ज्ञान एक्सीडेंटली मिलता है. शुक्ल ध्यान की परंपरा हम जो लोग करते हैं, आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान, और उसके बाद जो शुक्ल ध्यान की परंपरा होती है, शुक्ल ध्यान मतलब प्योर ध्यान, वो सडन ही होता है, उसकी मिलती और है. उसमें ही सब हमारे कर्म राख हो जाते हैं, मोहनीय कर्म सब जल जाते हैं. वो सारे कर्मों का क्षय करेगी. पर लक्ष्य की तरफ अपने, और इस बार अपने पास लक्ष्य को हासिल करने की ताकत नहीं है ना, तो भी लक्ष्य की तरफ अपनी क्लैरिटी लाना, ये भव का मकसद होना चाहिए. मोक्ष मिलना है, अनंत ज्ञान दर्शन प्राप्त करना है, वो लक्ष्य जो अपना है ना, उसके तरफ अपनी क्लैरिटी आनी चाहिए. दैट इज व्हाट इज धर्म. शंका रहित होना है पहले. शंका रहित हो, उसको ही श्रद्धा बोलते हैं. भले पहले शंका है वो, लेकिन वो शंका को हमको निर्मूल करना है. फिर उसके रास्ते में जो आएगा ना, परोपकार आया, साधर्मिक भक्ति आई, जिन पूजा आई, ये सब साधन है. महात्मा सुपात्र दान आया, महात्माओं की सेवा की, सामायिक किया, प्रतिक्रमण किया, प्रायश्चित किया, आलोचना की, प्रवचन सुना, कुछ नहीं किया, जो भी किया ना, वो लक्ष्य की शुद्धि और लक्ष्य की प्राप्ति का उद्देश्य लेके करते हैं ना, तो होता ही है. तो उसका परिणाम मिलता ही है. फिर आगे पीछे का जो एक्यूमुलेटेड लॉस है, अपना आगे पीछे का जो पाप का उदय और एक्यूमुलेटेड लॉसेस है, उसको कवर भी तो करना है ना.
उसके बाद अपनी बैलेंस शीट प्लस में आएगी ना। तो एक्यूमुलेटेड लॉसेस जो है वो सारे अपने को कवर अप करने हैं, उसका उद्देश्य रखना है अपने को। जो भी पाप का अंतराय का उदय है, ये है सबका मेरे को ये समझदारी वाला भाव मिला है, तो उसमें क्षीण करना है उसको। दैट इज व्हाट कर्म सेज। ગોટ ઇટ. કે હવે આજે અહીં આગળ બંધ કરીશું, હા, પછી આ વિષય નેક્સ્ટ ટાઈમ ફરીથી ચાલુ રાખીશું. ઓકે, તો માંગલિક આ તો કોઈને ક્વેશ્ચન? કોઈને પ્રશ્ન હોય તો જરાક આપણે વાત કરી લઈએ. નથી તો માંગલિક નાનો પ્રશ્ન હતો. બોલો. બેઝિકલી તમે એટલે સંકેત ભાવના એટલે શું વાત થઈ હતી, પણ એમ એકદમ સમજમાં નહીં આવ્યું. એટલે સંકેત ભાવ એટલે સંકેત ભાવ એટલે સમતા ભાવ, એટલે ના રાગ ના દ્વેષ, અને શ્રદ્ધા. અને જે સમ્યક તો પામવું એ શ્રદ્ધા છે. પહેલા જે નિર્ગ્રંથ ગુરુ છે એમાં અટલ શ્રદ્ધા થવી જોઈએ, એના ઉપદેશમાં, દેવ ગુરુ શાસ્ત્રમાં જે દેવ સાચા દેવ છે, સાચા ગુરુ છે, સાચા શાસ્ત્ર છે, એના પર શ્રદ્ધા થવી, એને બેઝિક સમ્યક તો કહેવાય. બાકી તો સમ્યક તો જ્યારે આત્માનો અનુભવ થાય એને સમ્યક તો કહેવાય. પણ આ બેઝિક સમ્યકનું એક વ્યવહારિક ઉદાહરણ લઈએ કે એક નેતા છે, એક સરકાર છે, એક એ છે, તો આપણને કેટલીક વખત સરકાર પર વિશ્વાસ હોય કે આ કરશે તો બરાબર જ કરશે મારું. આપણા પપ્પા પર આપણને શ્રદ્ધા હોય કે મારું એ વિચાર હશે, પરફેક્ટ જ વિચાર્યું હશે. આપણે 1-2 વર્ષના બાળક હોઈએ અને હવામાં જ્યારે આપણા પપ્પા આપણને ઉછાળે છે અને પાછા ઝીલી લે છે, ત્યારે જે બાળક હસતું હોય છે ને, 2 साल के बच्चे को आप हवा में उड़ाओगे तो वो हंसता है. वो हंसता क्यों है कि उसमें सम्यक्त्व है, उसमें श्रद्धा है कि मेरे पापा मुझे कैच कर लेंगे. આ सम्यक्त्व છે, શ્રદ્ધા છે. सम्यक्त्व એટલે શ્રદ્ધા. જેના પર તમે વિશ્વાસ કર્યો છે ને એના પર શ્રદ્ધા છે. અરિહંત પર વિશ્વાસ કર્યો છે, અરિહંતની વાત સાંભળવાની છે, અરિહંતનો ધર્મ મળ્યો છે, તો અરિહંતની કહેલી દરેક વાત પર શ્રદ્ધા છે. જેમાં તમને કોન્ટ્રાડિક્શન લાગે છે એમાં તમે વિચારો કે કદાચ મારી સમજવામાં ભૂલ છે, તો તમને એ સમજવાની તમારી ભૂલ પણ સમજાશે. તમે મારી એક ભૂલ કાઢશો અને મને અંદર વિશ્વાસ હશે કે મને નીલભાઈ કહે છે એટલે ધેટ મીન્સ કે મારી ભૂલ તો છે જ ક્યાંક, મારે શોધવી જોઈએ તો મને મળશે. મને એમ જ થાય કે આ નીલ છે અને મને રવાડે ચડાવવા માટે મને કહે છે, તો મને એમાંથી મારી ભૂલ નહીં મળે. એટલે જે પ્રભુએ કીધું છે અથવા તો જે દેવ ગુરુ ધર્મએ કીધું છે એ અવિચલ છે, અટલ છે, અને એના પર મને પૂર્ણ વિશ્વાસ છે. જ્યાં કંઈ પણ મારી ગેરસમજ થાય છે એ મારી બુદ્ધિની મર્યાદા છે, मेरी समझ की मर्यादा है. मुझे वो प्रभु ने जो बोला है वो समझ में नहीं आ रहा है. दैट इज सम्यक्त्व. એટલે સંપૂર્ણ શ્રદ્ધા, એબ્સોલ્યુટ શ્રદ્ધા. दैट इज सम्यक्त्व. એટલે સંકેત ભાવ એટલે હા, સંકિત ભાવ કેવું હોય કે પછી નરકના દુઃખ પણ આવે ને. સમજો અત્યારે સૈનિક મહારાજા એમ કહેવાય કે છે કે નરકમાં છે ને પછી આપણા તીર્થંકર થવાના છે આવતી 24. તો એ સમ્યક્ત્વ ભાવ જ્યારે આવી જાય ને કે મારા પ્રભુએ કીધું છે અથવા મારા પુણ્યથી થાય છે કે મારા પાપથી થાય, તો એ અત્યારે નરકના દુઃખોમાં પણ એમને નવા કર્મો નથી બનતા. સમ્યક્ત ભાવ ક્યારે આવે? સમ્યક્ત ભાવથી શું ફાયદો થાય? તો કે જ્યારે દુઃખ આવે ને ત્યારે એ મારા આ પાપના ઉદયથી છે અથવા તો મારી મિસ્ટેકથી છે અથવા તો આ લોસ મને મારી મિસ્ટેકથી આવ્યો છે, એવું જ્યારે સમજાય ને ત્યારે નવા પાપો બંધાતા બંધ થાય. અને જ્યારે હું એમ વિચારું ને કે મને આ લોસ થઈ ગયો, રાજેન્દ્રભાઈએ લોચો માર્યો, મેરે કામ મેં રાજેન્દ્રભાઈને એક ગલતી કરી દી,
या मेरे स्टाफ ने गलती कर दी, मेरे दोस्त ने गलती कर दी, इसलिए मुझे भुगतना पड़ रहा है ना, उसमें हम नया चेन खड़ा कर रहे हैं। वी आर दिस ब्लेमिंग गेम मेक्स मोर एंड मोर कर्मास। तो जो ब्लेमिंग गेम के बदले ये जो हम लोग एक्सेप्टेंस पाप पावर। पुण्य की बात करते हैं ना, वो पाप पुण्य की बात घर बैठे रह के कमाने के लिए नहीं है, लेकिन जब दुख आए ना, आपद आए ना, तब वो आपदा को हल्का करने के लिए है कि मेरे ये सब दुष्परिणाम है मेरे पाप की वजह से है, मेरे पापोदय से है। तो ये नया कर्म बंद करते हैं। इसलिए सैनिक महाराजा का आत्मा जो शायिक संकित का धनी है, ये संकित दो प्रकार का होता है। एक आता जाता रहता है, विश्वास रहता है, फिर कभी मन मचल जाता है कि नहीं इसकी बात में साला समझ में नहीं आ रही है, कुछ गलती भी हो सकती है, उनकी गलती हो सकती है, मतलब वो जो होता है ना। और एक क्षण ऐसा भी आता है कि नहीं वो बोलते हैं तो सही ही होगा, वो क्षणिक आता है। और सैनिक महाराजा का जो सम्यक तो है शायिक संकित है, वो जाता नहीं है वो कभी। परमानेंट है। तो अभी कितने भी दुख आते होंगे ना, तो उनकी आत्मा सोचती होगी कि मेरे पापों की वजह से। फिर जो नए कर्मबंध है ना, वो सोच की वजह से होते हैं। इसलिए संकित मतलब श्रद्धा, और श्रद्धा को जितना मजबूत करोगे उतना वो परमानेंट होगा। वो जितनी अच्छी सीमेंट और मिक्सचर डालोगे उतना बेस मजबूत बनेगा। और ये समझदारी का जो भाव मिला है ना, उसमें ये अपने को फंडामेंटल को मजबूत करना है। इमारत तो बाद में ये फंडामेंटल मजबूत होगा तो उस पर खड़ी हो जाएगी, और उसका लक्ष्य की शुद्धि होगी तो फंडामेंटल पे इमारत खड़ा करने का अवसर मिल जाएगा। लेकिन फंडामेंटल जो बनाना है वो इस बार बन जाए तो अच्छा है अपना। क्या मांगले। नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्राणम नमो लोय सवसावणम ऐसो पंच नमोकारो सव पावपणाशनो मंगलाणंच सवेसिं पडमं हवै मंगलम चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम चत्तारि लोकुत्तमा अर्यंता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहु लोकुत्तमा केवली पन्नतो धम्मो लोकुत्तमा चत्तारि शरणं भवज्जामि अर्यन्ते शरणं भवज्जामि सिद्धे शरणं भवज्जामि साहु शरणं भवज्जामि केवली पन्नतो धम्मो शरणं भवज्जामि उपसर्गाक्षयम्यान्ते चिद्यन्ते विघ्नवलय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारणम प्रधानम सर्वधर्माणम जैनम जयति शासनम। बोलो महावीर स्वामी भगवान की जय। जय जिनेन्द्र। ટ્વિન્સ ને મારા ટ્વિન્સ જસ્ટ ચાલુ કર્યું પાઠશાળા, એટલે એ લોકોનો કલાક ઝૂમ સેશન હતું. સરસ। ના રાઈટ છે। મમ્મીઓ એ લોકો જોડે બેસવાનું હતું, પછી પાછળથી અહીંયા બાજુ ના કઈ વાત નહીં, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે। હા, જે આપણે ફંડામેન્ટલ બનાવવું છે ને એમાં એ વધારે ઇમ્પોર્ટન્ટ છે। સંસ્કારની જરૂર છે। એટલે એ કરવું હતું કે લાસ્ટ યરના લોકડાઉન ચાલુ થયું ત્યારથી બાળકોને પછી અમે સામાયિક વિધિ એટલે સામાયિક લઈને લેતા ને પાડતા શીખવાડું। હા, ના આખું સામાયિક કરાવતા. સોરી, યુ અન્ડરસ્ટેન્ડ માય ગુજરાતી રાજેન્દ્રભાઈ? એટલે હવે પ્રેક્ટિસ કરતા રહીએ છીએ, 5 સ્થિતિમાં ટ્રાય કરીએ કે સામાયિક અને આજે સવારે 7:30 8:30 અમે ચાલે 3 બાબાને મેં સામાયિક કર્યું. તો હવે થોડી ગ્રીપ આવી ગઈ છે, તો એ લોકોને થોડું ભગવાનના લાંછનનું ડ્રોઈંગ કરાવવું, કલરિંગ કરાવવું. એક ભણતો હોય, બીજા બે કલરિંગ કરતા હોય, પણ રિસ્ટ્રિક્ટેડ ટુ ભગવાનના લાંછન ઓર સમથિંગ લાઈક ધેટ. મોટો ગુજરાતી સ્કૂલ જાય છે તો હવે મને પાઠ કરાવે છે, મારા પ્રોનાઉન્સિએશન કરેક્ટ કરે છે. કારણ કે ને એટલું કામ તને નથી મોકલી ને ગુજરાતી સ્કૂલમાં તારી મમ્મીએ,
એ તારી ફરિયાદ હું પહોંચાડી દઈશ તારી. Really good. I teach them, now they feel proud. They are also teaching me. No, ને પછી but- થોડા ડિસ્કશનો કરીએ આમ તેમ તો ફર દઈને ટાઈમ નીકળી જાય છે. પછી કે મમ્મી ફિનિશ, બહુ મજા આવતી હતી, હવે પાછું કરશું. So I just thought share કરું કે મજા પડે છે. નહીં, જો એક તો માતૃભાષા એ હંમેશા ઇમ્પોર્ટન્ટ